ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ભારે વરસાદથી જિલ્લાના નદી નાળાઓ ફરી છલકાયા છે। કપિલા નદીના પાણી સોનારિયા ગામમાં ઘૂસ્યા તો ગામની રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગામના અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જવા પામ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યારે જે વેરાવળ તાલુકાનું સોનારિયા ગામ છે તેમાં જે કપિલા નદીના પાણી ઘૂસ્યા છે ને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સોનારિયા ગામમાંથી છે સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે સોનારિયા ગામની પરિસ્થિતિ આ જ હોય છે, કારણ કે જે કપિલાનું પાણી છે તે આ વિસ્તારમાં ઘૂસે છે અને તેમના કારણે જે ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળે છે। કારણ કે જે નેશનલ હાઈવે છે તે ઊંચો બનાવવામાં આવ્યો છે, તેમના કારણે જે આ સોનારિયા ગામ છે તેમાં જે કપિલા નદીના પાણી પહોંચે છે ને જે સ્થાનિક લોકોને છે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ સોનારિયા ગામમાં જે કપિલા નદીનું પાણી ઘૂસ્યું છે ને જે ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે ગામના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, કેવું પાણી છે? આ કમોસમી વરસાદને લીધે સતત 4 દિવસથી એકધારો વરસાદ ચાલુ હોવાને લીધે સોનારિયા ગામમાં ઉપરવાસનું જંગલ વિસ્તારમાં જે વરસાદ થાય છે બધું પાણી સોનારિયા ગામમાં આવે છે। એની લીધે અમારા ગામમાં 600-700 વીઘા જમીન પાણી ડૂબમાં છે અત્યારે, બરોબર। ખેડૂતને બહુ વ્યાપક નુકસાન થયું છે। એ બધી પાણી સીમ વિસ્તારમાં થઈ અને સોનારિયા ગામમાં આવે છે અને અહીંયા રહેતા નાના સ્થાનિક લોકોના ઘરમાં ઘૂસી જાય છે। આ પ્રશ્ન છેલ્લા અમે 7-8 વર્ષથી સતત તંત્રને બધીને રજૂઆતો કરીએ છીએ કે અમારા ગામમાં કપિલા નદી છે એની સિંચાઈ બહુ ઓછરી છે, એને થોડીક ઊંડી કરાવવા માટે વારંવાર તંત્રને રજૂઆત કરીએ તો કોઈ તંત્ર ધ્યાન નથી આપતું અને કોઈ એમાં એક્શન નથી લીધું। એની લીધે અમારા ગામમાં વારંવાર આ પ્રશ્ન આવીને ઊભો રહે છે। અમારી તંત્રને ખાસ એ રજૂઆત છે કે અમારા ગામનો એક નાનો એવો પ્રશ્ન છે એ તમે સોલ્વ કરી દો, એના લીધે અમારા ગામના નાના માણસો ડૂબમાંથી બહાર નીકળે। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સોનારિયા ગામના જે બજારો છે તેમાં નદીઓ જેવા દ્રશ્યો છે ને જે સ્થાનિક લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે નાના બાળકોથી લઈ ને જે વૃદ્ધ સુધી છે તે પાણીમાં રહેવા માટે છે તે મજબૂર બન્યા છે। જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો કાકા, કેવું પાણી છે અને કેવી પરિસ્થિતિ? કેવું પાણી સાહેબ? 4 દિવસથી પાણી એક ધારું ચાલુ જ છે। અત્યારે અમે ઘરમાં બેઠા નથી આપા જવાતું કે નથી આપા જવાતું। ઉપરવાસ પાણી આવે તે કંઈ લોટ પણ હદ પાણી આવે અટાણે અમારે જીવવું કઈ રીતે એની ખ્યાલ નથી કોઈ, કે જીવા હે કે મરી જવા હે એ ઈશ્વર બસાવે આમાં, બાકી બીજું કામ કરીએ। આ 2 દીચ્છાનું પાણી એમને છે તે 2 દીચ્છાને બેઠા હોય ને પાણી અટાણે 2 ઢોરે આવે। કેટલું પાણી છે અત્યારે ઘણું બધીમાં આખા ગામમાં ફરે છે। વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે પણ તે પણ પારાવારી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે સોનારિયા ગામની જે બજારો છે તેમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ગામની જે પરિસ્થિતિ છે તે દર વર્ષે જે વરસાદ થાય છે ત્યારે આવી જ જોવા મળે છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।